ચાલો આજે વાત કરીએ દાનિયેલની 70 અઠવાડિયાની ભવિષ્યવાણી વિશે. ઘણા લોકો માને છે કે આ બાઇબલની સૌથી જટિલ પણ એટલી જ રસપ્રદ ભવિષ્યવાણીઓમાંની એક છે. તો ચાલો આજે આપણે સાથે મળીને અને સમજવાનો પ્રયત્ન કરીએ. આ કોઈ સાધારણ ભવિષ્યવાણી નથી, ખરું ને? આ તો જાણે એક દૈવી ગણતરી હોય, એક એવી ટાઈમલાઈન જે દાવો કરે છે કે ભવિષ્યનો આખો નકશો બતાવી શકે છે. ચાલો તો પછી આની ઊંડાઈમાં ઉતરીએ અને જોઈએ કે આમાં શું રહસ્ય છુપાયેલું છે. સારું, આટલી મોટી ભવિષ્યવાણીને સમજવી હોય તો સૌથી પહેલું કામ એ કરવું પડે કે એની સમયરેખાનો જે કોડ છે એને તોડવો પડે. તો ચાલો શરૂઆત બસ ત્યાંથી જ કરીએ. જુઓ, મૂળ હિબ્રુ ભાષામાં અઠવાડિયો માટે જે શબ્દ વપરાયો છે એ છે શાબુઆ. એનો સીધો અર્થ થાય છે 7નો સમૂહ અથવા 7નું એકમ. હવે આ વાત ભલે નાની લાગે, પણ ભવિષ્યવાણીને સમજવા માટે આ બહુ જ મહત્વની કડી છે. તો સાદી ગણતરી કરીએ તો શું થાય? 70 ગુણ્યા 7 એટલે કે 490 દિવસ. મતલબ કે એક વર્ષથી થોડું વધારે સમય. પણ હા, વાત અહીં પૂરી નથી થતી, કેમ કે મૂળ લખાણ આપણને એક એવી ચાવી આપે છે જે આખી ગણતરીને બદલી નાખે છે. અને ચાવી છે દિવસ બદલે વર્ષનો સિદ્ધાંત. આ એક એવો નિયમ છે જે બાઇબલમાં બીજી જગ્યાએ પણ જોવા મળે છે. એનો મતલબ એવો થાય કે ભવિષ્યવાણીમાં જે એક દિવસની વાત હોય એ વાસ્તવિક ઇતિહાસમાં એક આખા વર્ષ બરાબર હોઈ શકે છે. આને સમજવા માટે એક ઉદાહરણ લઈએ. યાદ છે જ્યારે ઇઝરાયેલના લોકોએ કનાન દેશની જાસૂસી કરી હતી? એ 40 દિવસ માટે કરી હતી. અને એની સજા શું મળી? પૂરા 40 વર્ષ સુધી રણમાં ભટકવાની. એટલે કે એક દિવસના બદલામાં 1 વર્ષ. આનાથી આપણને આ સિદ્ધાંત માટે એકદમ પાક્કો પુરાવો મળે છે. તો હવે જુઓ કે આનાથી કેવો મોટો ફેરફાર થાય છે. જે સમયગાળો આપણને પહેલા 490 દિવસનો લાગતો હતો એ હવે બની જાય છે પૂરા 490 વર્ષનો. એટલે કે લગભગ 5 સદીઓ. આખી વાત જ બદલાઈ ગઈ. હા, આ 490 વર્ષનો આંકડો આ જ બધું બદલી નાખે છે. જે પહેલાં એક નાનકડી ટૂંકા ગાળાની ભવિષ્યવાણી લાગતી હતી તે હવે એક ભવ્ય સદીઓ સુધી ફેલાયેલી સમયરેખા બની જાય છે. વિચાર તો કરો. સારું, તો હવે આપણે એ તો સમજી ગયા કે સમયરેખા 490 વર્ષની છે. પણ આના પછી તરત જ મનમાં બીજો સવાલ આવે, ખરું ને, કે ભાઈ આ આટલી લાંબી યોજના આખરે છે કોના માટે? ભવિષ્યવાણીમાં સ્પષ્ટ લખ્યું છે કે તે તમારા લોકો અને તમારા પવિત્ર શહેર માટે છે. એટલે કે દાનિયેલના લોકો, ઇઝરાયેલના લોકો. પણ વાત શું એટલી જ છે? ના, મૂળ લખાણ આપણને ઇશારો કરે છે કે આનો અર્થ કોઈ એક રાષ્ટ્ર કે જાતિ પૂરતો સીમિત નથી, પણ એનાથી ઘણો ઊંડો છે. અહીં મૂળ લખાણ 2 અલગ-અલગ બાબતો રજૂ કરે છે અને આ સમજવું બહુ જરૂરી છે. જુઓ, એક છે વંશીય ઇઝરાયલ, એટલે કે જેઓ જન્મથી યહૂદી છે, જેને એક ભૌતિક પ્રતીક તરીકે જોવામાં આવે છે. પણ ભવિષ્યવાણીનો જે સાચો વિષય છે એ છે ઈશ્વરની છવી. અને આનો આધાર વંશ કે રાષ્ટ્રીયતા નથી, પણ મસીહા પરનો વિશ્વાસ છે. એટલે આમાં યહૂદીઓ અને બિનયહૂદીઓ જે કોઈ પણ વિશ્વાસ કરે છે એ બધા જ આવી જાય છે. ટૂંકમાં કહીએ તો આ ભવિષ્યવાણીનો જે મુખ્ય સંદેશ છે તે એ છે કે તે કોઈ એક દેશ કે જાતિ માટે નથી, પણ એ દરેક વ્યક્તિ માટે છે જે મસીહાને અનુસરે છે. એ બધા જ આધ્યાત્મિક રીતે અબ્રાહમના બાળકો ગણાય છે, પછી ભલેને એમનો જન્મ ક્યાંય પણ થયો હોય. ઓકે, અત્યાર સુધી આપણે સમયગાળો અને કોના માટે છે એ સમજ્યા. પણ હવે આ કોયડાનો સૌથી નિર્ણાયક ભાગ આવે છે. એ સવાલ કે આ 490 વર્ષની ગણતરી શરૂ ક્યારથી થાય છે? એ કઈ ઐતિહાસિક ઘટના છે જે આ ઘડિયાળને ચાલુ કરે છે? અને મજાની વાત એ છે કે આનો જવાબ શોધવા બીજે ક્યાંય જવાની જરૂર નથી. એ ભવિષ્યવાણીની અંદર જ આપેલો છે. એમાં લખ્યું છે કે ગણતરી ત્યારે શરૂ થશે જ્યારે યરૂશાલેમને પુનઃસ્થાપિત કરવા અને ફરીથી બાંધવાનો આદેશ બહાર પાડવામાં આવશે. એકદમ સ્પષ્ટ. હવે જ્યારે આપણે ઇતિહાસના પાના ફેરવીએ તો આપણને પર્શિયન રાજાઓ દ્વારા બહાર પાડેલા 4 એવા ફરમાનો મળે છે જે આનાથી સંબંધિત છે. પણ જો આપણે ધ્યાનથી વાંચીએ તો એમાંથી ફક્ત એક જ ફરમાન એવું છે જે ભવિષ્યવાણીની શરતને બરાબર પૂરી કરે છે. એ આદેશ ફક્ત મંદિર ફરીથી બનાવવાનો નહોતો, પણ આખા શહેરને, એની દિવાલો અને શેરીઓ સહિત
ફરીથી બાંધવાનો હતો. તો સવાલ એ છે કે આ 490 વર્ષનો આટલો મોટો સમયગાળો છે એનો હેતુ શું? લખાણ એકદમ સ્પષ્ટ છે. એનો અંતિમ ધ્યેય છે પાતની સમસ્યાને જડમૂળથી ઉખાડી નાખવી અને એક એવા યુગની શરૂઆત કરવી જ્યાં શાશ્વત ન્યાયીપણું હોય. રસપ્રદ વાત એ છે કે આ 490 વર્ષની આખી સમયરેખાને પણ નાના ભાગોમાં વહેંચવામાં આવી છે. ભવિષ્યવાણીમાં આગળ જણાવાયું છે કે આદેશ બહાર પડવાથી લઈને મસીહાના આગમન સુધીમાં 17 અઠવાડિયામાંથી 69 અઠવાડિયા પસાર થઈ જશે, એટલે કે 483 વર્ષ. અને બસ આ 483 વર્ષ પૂરા થવાની સાથે જ આપણે ભવિષ્યવાણીના 70માંથી 69 ભાગ પૂરા કરી લઈએ છીએ. અને આ ગણતરી આપણને સીધા જ ઇતિહાસના એક એવા વળાંક પર લાવીને મૂકી દે છે જે ખૂબ જ મહત્વનો છે. પણ આના પછી પણ એક છેલ્લો રહસ્યોથી ભરેલો 7 વર્ષનો સમયગાળો બાકી રહી જાય છે, પેલું 70મું અઠવાડિયું. આખિર એનો હેતુ શું છે અને ક્યારે આવશે? આ એવા સવાલો છે જે આપણને આ ભવિષ્યવાણી વિશે વધુ ઊંડાણથી વિચારવા પર મજબૂર કરી દે છે.